તો સર અટલજી યા મોદીજી? અત્યારના સમય પ્રમાણે મોદી. પૈસા કે પાવર? પૈસા વગર પાવર નથી મળતો, પાવર વગર પૈસા નથી મળતા. આઈપીએસ આઈએએસ ની એક્ઝામ આપવા જતા બ્રાહ્મણ વિદ્યાર્થીઓ માટે કોઈ રહેવાની જગ્યા નથી ગરીબ. તો અત્યારે સ્કિલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે, સેલ્ફ સ્કિલ. એ દરેક ડોક્ટર બને, દરેક એન્જિનિયર બને, દરેક આઈએએસ કે આઈપીએસ બને એવું મહત્વ નથી. હેલો એવરીવન, આજના પોડકાસ્ટમાં દર્ભાવતી નગરીના કર્તવ્યનિષ્ઠ ધર્મપ્રેમી શૈલેષભાઈ મહેતા જે ધારાસભ્ય છે આપણા, એમનું આજે હું મારા પોડકાસ્ટમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું. સર થેન્ક યુ, આજે તમારો કિંમતી સમય આજે મને આપ્યો, તો થેન્ક યુ સો મચ. સર, તો આજે આપણે પહેલાં જાણીશું તમારા બાળપણ અને શિક્ષણ. તો તમારું બાળપણ કેવું હતું અને શૈક્ષણિક જીવન વિશે મને જણાવશો? હું તો ફાધર તો એક કોઓપરેટિવ બેંકના મેનેજર તરીકે હતા, એટલે સામાન્ય પરિવાર, મધ્યમ વર્ગના પરિવારમાં જ ઉછરતો હતો. અહીંયાની વડોદરા શહેરની એક્સિસ ઓફ મેમોરિયલ સ્કૂલમાં અભ્યાસ કર્યો, ત્યાર પછી વડોદરાની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કર્યો. ત્યારથી જ કોલેજથી રાજકારણના પાઠ શીખ્યો. મીન્સ નાનપણથી જ તમારે રાજનીતિમાં આવતું રહે? કોલેજ જીવનથી શરૂઆત જ વિદ્યાર્થી નેતા તરીકે કરી. હું તો મિકેનિકલ એન્જિનિયર તરીકે સારાભાઈ મશીનરીના જોબની પણ શરૂઆત કરી. એનો પણ અનુભવ છે, બિઝનેસનો પણ અનુભવ છે. તો સર, એ છે કે રાજકારણ સિવાય તમારો કોઈ શોખ ખરા બીજા? શોખ તો અને કોઈ પણ રાજકારણ પ્રાયોરિટી હોય, લોકસેવા એ મહત્વનો શોખ છે. લોકોની સેવા કરવી, લોકોને કેવી રીતે વધુ સરકારના લાભ મળે, સુવિધાઓ મળે, એ સૌથી પહેલો શોખ છે. અને બાળપણથી જ તમે વિચાર્યું મારે બધાની હાલ કરવી છે, લોકોની સેવા કરવી છે અને લાઈફ એમાં શીખવાડી છે. સર, તમે કોલેજ ટાઈમથી જ રાજનીતિ કોલેજોમાં જે ઇલેક્શન તમે લડ્યા, રાઈટ? તો ઘણી બધી વિદ્યાર્થીઓને પણ હેલ્પ કરી રાજનેતા તરીકે, તમે ઇલેક્શન લડ્યા, વિદ્યાર્થીઓને માટે પણ ફાઇટ કરી કે એ લોકોને ન્યાય મળે, હે ને? તો તમને આ બધી પ્રેરણા કેવી રીતે મળી કે વિદ્યાર્થીની તરીકે નેતાજી થવા માટે ઇલેક્શન? હોય છે કે તમારું મિત્ર વર્તુળ જે રીતનું હોય એ રીતના તમને પ્રેરણા મળતી હોય છે. તે વખતે મિત્ર વર્તુળ દ્વારા કહેવામાં કે આપણે કોલેજમાં ઇલેક્શન લડવું જોઈએ. અને પહેલી વાર પોલિટેકનિકમાંથી લડ્યો, ત્યાર પછી પોલિટેકનિકમાં અભ્યાસ પૂરો કરીને સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી પણ અપાર થયો. અને ત્યાર પછી તરત જ 86 ડિસેમ્બરમાં કોર્પોરેશનનું ઇલેક્શન ડિક્લેર થયું વડોદરા શહેરમાં. એ ઇલેક્શનમાં ચંપલાવ્યું અને 87 જાન્યુઆરીમાં પહેલી વાર કોર્પોરેટર તરીકે અને વડોદરા શહેરનું સૌથી નાની વયનું કોર્પોરેટર તે વખતે. તો તમે વિદ્યાર્થીથી પછી કોર્પોરેટર, એમ ઘણી બધી તમે નીચેથી એમ ધીમે ધીમે બધા સ્ટેજ કરીને આગળ આવ્યા છે. એટલે વિદ્યાર્થી નેતા તરીકે પણ, કોર્પોરેટર તરીકે પણ કામ કર્યું છે. વડોદરા શહેરના ડેપ્યુટી મેયર તરીકે પણ 5 વર્ષ કામ કર્યું છે. અને ત્યાર પછી દર્ભાવતીના ધારાસભ્ય તરીકે આવ્યો. સર, તમે કોર્પોરેટર તરીકે પણ ચૂંટાયા, પછી તમે ડેપ્યુટી મેયર પણ બન્યા, બરાબર છે? ત્યાં સુધી અત્યારે એવા કયા કામો તમે કર્યા છે એવા કે આજે પ્રજા એ પણ યાદ કરે છે? વાઘોડિયા રોડની વાત કરીએ તો 91માં હું પહેલી વાર ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયો હતો. વડોદરા શહેરનો વાઘોડિયા રોડ એટલે પૂર્વ વિસ્તાર, પછાત વિસ્તાર તરીકે અને કોમ્યુનલ રાયસ પણ અહીંયા આગળ સૌથી વધુ. એ વખતે આ નાલંદા ટાંકી જુઓ, સ્વિમિંગ પુલ જુઓ, અત્યારનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વાઘોડિયા રોડનું છે, સ્કેટિંગ રિંગ છે, વાઘોડિયા રોડ પર જે ગેસ લાઇન આવી છે, આ તમામ કામો મારા વખતમાં કરવામાં. મારા ઘરનો ટીપી રસ્તો નહોતો, હું કોર્પોરેટર તરીકે પહેલી વાર ત્યાં રસ્તા થયા સુરેન્દ્રનગર. ઘણું બધું એમ તમે લોકો પ્રજા માટે ઘણું બધું કામ કર્યું છે કે આજે મને પણ દેખાઈ રહ્યું છે કે મેં જોઈ રહી છું, અહીંયા રહું છું વાઘોડિયા રોડ પર, રાઈટ? કે વડોદરામાં પણ લોકો તમને યાદ કરે છે. દર્ભાવતી નગરીમાં તો તમને ઓલરેડી ઘણું બધું ચેન્જીસ, રોડથી માંડીને આજુબાજુના ગામડાના તમે એટલા સારા કામો કરી રહ્યા છો ઓલરેડી. તો હું જોઈ રહી છું કે દર્ભાવતી 2030 સુધીમાં તો કઈથી કઈ પહોંચી જશે. જે આ વડોદરા શહેરનો કોર્પોરેશનનો અનુભવ છે કે ત્યાં દર્ભાવતીમાં પણ કામ લાગે. ઓફકોર્સ, હું પોતે ડભોઈની છું, તો હું આજે ડભોઈ છું તો મને પોતાને ફીલ થાય છે કે આજે હું કંઈક અલગ સિટીમાં આવી રહી છું. હજુ વધારે ફેરફાર દેખાશે. સર, દર્ભાવતી નગરીમાં મેં જોઈ રહી છું કે છેલ્લા 2 ટર્મથી તમે એક ધારાસભ્ય ચૂંટાઈ રહ્યા છો.
તો આગળ તમારે ડભોઈ વિશે કે ડભોઈના આગળના ફ્યુચર ભવિષ્ય માટે તમે શું શું કામગીરી કરશો? ડભોઈને ગર્ભાવતી બનાવવાનું પહેલે દિવસે વચન આપ્યું હતું. ગર્ભાવતી નામ ચેન્જ કરવા પણ ઠરાવ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં થઈ ગયા છે સવારમાં. અને હવે સરકારમાંથી ગ્રીન સિગ્નલ આવે પછી એનું નામ પણ બદલાઈ જશે. પણ એટલું નામ બદલવાથી નથી થતું, એના કામો પણ એવા જોઈએ જેની જાઓ જલાલ છે એ જાઓ જલાલી પાછી કેવી રીતે આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વનું છે. ડભોઈના જે પ્રશ્નો છે એમાં પાણીનો પ્રશ્ન મહત્વનો હતો, ડ્રેનેજના પ્રશ્ન નગર માટે મહત્વના હતો. પાણીની વ્યવસ્થા માટે લગભગ 18.5 કરોડ રૂપિયા સરકારમાંથી ગ્રાન્ટ રૂપે આપવામાં આવ્યા છે અને કામો પાણીના ચાલુ છે. ટાંકી નવી બને છે, સંપ નવા બને છે, પાણીની ટાંકીઓ નવી નાખવામાં આવી છે. એવી રીતે ડ્રેનેજ સિસ્ટમ ત્યાં બહુ જૂની છે અને કોઈ ઠેકાણે ત્યાં લેવલના ઠેકાણા નથી, કોઈ ગ્રેવિટી કે એનો કોઈ ટેકનિકલ અભ્યાસ કર્યા વગર ડ્રેનેજો એટલે ચોકઅપના પ્રશ્નો સૌથી વધારે છે. 44 કરોડ રૂપિયા સરકારે સેન્કશન કર્યા છે અને ટૂંક સમયમાં એનો પણ કામગીરી આપવાની. એટલે આ મહત્વના પ્રશ્નો સાથે તમને તો ખબર હોય છે ડભોઈમાં પહેલી વખતે જિલ્લામાં કોઈ તાલુકા પ્લેસ પર ઓડિટોરિયમ બનવા જઈ રહ્યું છે. 70-80% કામ ઓડિટોરિયમનું પૂર્ણ થયું છે. યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ પહેલી વાર ડભોઈ નગરમાં બની રહ્યું છે અને 15 ઓગસ્ટની આસપાસ એનું ઉદ્ઘાટન પણ ડભોઈના જે લોકોને દર્ભાવતીના લોકોને હવે કશે જવાની બહાર જરૂર જ નથી, બધું જ અવેલેબલ બનશે. રંગ ઉપર નામનો ગાર્ડન તો સરદાર ગાર્ડન એ પણ આખો નવો બની રહ્યો છે. લગભગ 3 કરોડ રૂપિયાના ખર્ચે નવો ગાર્ડન ત્યાં બની રહ્યો છે. ડભોઈની જે જૂની વિરાસતો કહેવાય એ મોતીબાગ પાસેની વાવ જે યુટ્યુબ પર અમદાવાદના યુટ્યુબરે મૂકી હતી અને ત્યાર પછી એનો અભ્યાસ કરવામાં આવ્યો અને 7.5 કરોડ રૂપિયા સરકારે એના રિનોવેશન માટે ગણભવાની મંદિર હીરા કડિયા બનાવેલી એ તો વર્ષોથી લોકો કેટલાય 850 વર્ષ જૂનું મંદિર છે. એના રિનોવેશન માટે પણ સરકારે રૂપિયા ત્યાંનું તળાવ શમશાન પાસેનું તળાવ એનું રિનોવેશનનું કામ અત્યારે ચાલુ છે. જે રીતે વડોદરામાં સુસાગરમાં શિવજીની પ્રતિમા, આદિ યોગીની પ્રતિમા ત્યાં આગળ મૂકવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. જે દયારામની નગરી તરીકે ઓળખાય છે, દયારામની કોઈ ઓળખ નથી દર્શાવતું. ઓડિટોરિયમનું નામ પણ દયારામના નામ પરથી મૂકવાનું છે અને ત્યાં એનું સ્ટેચ્યુ મૂકીને ત્યાં ગાર્ડન જેવું બનાવવાનું પ્લાનિંગ લેવામાં આવ્યું છે. એટલે આવા અનેક કામો ગર્ભાવતી નગરીમાં થઈ રહ્યા. સાથે સાથે ડભોઈ વિધાનસભા ખૂબ જ મોટો વિસ્તાર છે. ડભોઈ તાલુકાના 118 ગામ અને વડોદરા તાલુકાના 180 ગામ, એટલે 198 ગામ એ ડભોઈ વિધાનસભા ડભોઈ નગર સિવાય. એમાં પણ તમે જોવા જાઓ અત્યારે 3 તળાવ માટેની લડત ચાલુ છે અને ફરીવાર 3 તળાવને પાણીથી ભરવું ને એનું બ્યુટિફિકેશન. ચાંદોદ જ્યાં લોકોની આસ્થા સંકળાય છે, ત્યાં 5 કરોડના ખર્ચે અત્યારે પહેલી વાર લોકો જાય છે. ચેન્જિંગ રૂમ નતા, ચેન્જિંગ રૂમ બની રહ્યા છે, શૌચાલય બની રહ્યા, આરસીસી રસ્તા બની રહ્યા છે અને હમણાં તાજેતરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ત્યાં સુધી માતા કહેવામાં આવે, એમાં નાહવા જવામાં આવે, પણ ગટરના તમામ મળમૂત્ર છે તે નદીમાં આખા ગામનું જાય છે. એ રોકવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પણ મંજૂરી મળી ગઈ છે 5 કરોડ રૂપિયાના ખર્ચે. એની પણ કામગીરી હમણાં જ સર્વે થઈ ગઈ છે. એટલે એવા ગામોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કન્નાડી ચાંદોદનો ત્રિવેણી સંગમ, એ ત્રિવેણી સંગમ માટે સરકારે અત્યારે 53 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. ત્યાં ઘાટ પણ બનાવવામાં આવશે, ત્યાં વોકવે જેવું પણ હશે, ગઝીબો બનાવવામાં આવશે, નાની મોટી દુકાનો પણ બનાવવામાં આવશે. એક પર્યટન સ્થળ તરીકે ત્યાં લોકો આવે એમના માટેનો પ્રયત્ન કરવામાં આવશે. પણ એટલે આવા અનેક કામો હાથ પર લેવામાં આવે છે.
આ બાજુ તમે જાઓ ભીલ, ભાયલી, કલાલી. અત્યારે નવું વડોદરા શહેર જોવા જાઓ તો ભીલ, ભાયલી, કલાલીમાં નવું વડોદરા શહેર તમને દેખાશે. અને એક નવી બિલ્ડિંગો, એના એલિવેશનો સાથે ત્યાંની તમામ બીપી સ્કૂલના રસ્તા ખોલાવી નાખવામાં આવે છે. અને કરોડો રૂપિયાની તો 100, 200, 500 કરોડના રસ્તાઓ ત્યાં મંજૂર થાય છે. સ્ટ્રીટ લાઇટિંગ નવો ડેવલપ થતો વિસ્તાર છે, ત્યાં લોકોને તકલીફ પડે છે, પણ 5 વર્ષ પછી એની સિકલ કઈ ખરાબ રહેશે. ચાપરમાં પણ તમે જોવા જાઓ તો 122 કરોડના ખર્ચે ત્યાં રસ્તો. વડોદરાથી ડભોઈનો રસ્તો 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ ગયો. ડભોઈથી સેગવાનો એ 150 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાનું કામ ચાલુ છે. સાઠોદથી ચાલોદના રસ્તાનું હમણાં ટેન્ડર મંજૂર થયું છે, 57 કરોડ રૂપિયાનું ટેન્ડર આવ્યું છે. ડભોઈથી કાયાવરણનો રસ્તો એ પણ 25 કરોડ રૂપિયાના ખર્ચે થયો છે. કાયાવરણથી ધન્યાવી સુધી આવતો રસ્તો એ 35 કરોડ રૂપિયાના ખર્ચે થયો છે. ડભોઈથી ગોલાગામડી જતો એ 24 કરોડ રૂપિયાના ખર્ચે થયો છે. એટલે આવા અનેક રસ્તાઓના કામો થયા છે. ત્યાં ફાટક મુક્ત ભારત બનાવવાનું જે મોદી સાહેબનું સપનું છે એને લઈને ધરવાસા ચોકડી પર પણ બ્રિજ બન્યું છે. સિનોર ચોકડીને આગળ જાઓ તો ત્યાં પણ બ્રિજ બન્યો છે. સરિતા ફાટક પર એક બાજુનો બ્રિજ તૈયાર થઈ ગયો છે અને બીજી બાજુનું કામ ચાલુ છે. અને એ પણ ઓગસ્ટ એન્ડ પહેલા એ પણ ચાલુ થઈ જશે. એટલે તમે જોવા જાઓ તો ગણતરી કરો તો હજારો કરોડ રૂપિયા સરકારે આપ્યા છે. અને સાથે હમણાં તાજેતરમાં હાઈસ્પીડ કોરિડોર વડોદરાથી એસઓઈ સુધી, જેમાં સિંગોર ચોકડી હોય, કેલનપુર હોય, વાવી હોય, આ બધે ઠેકાણા ઓવરબ્રિજ, અંડરબ્રિજ, આ બધું બનાવ 381 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા છે. એનું ટેન્ડર પણ મંજૂર થઈ ગયું, ખાતમુહૂર્ત 381 કરોડ. અને બીજો રસ્તો ડભોઈને બાયપાસ રોડ મળી રહ્યો છે કે ડભોઈમાં આવવું જ ના પડે, સીધા એસઓઈ થતી કોઈ એ છે થઈને ધરમપુરી સુધી રસ્તો વડાદ થઈને ધરમપુરીનો રસ્તો, એને માટે સરકારે 322 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અને એનો પણ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. એટલે આવા અનેક કામો ડભોઈ વિધાનસભાની દરબારથી નગરીમાં થઈ રહ્યા છે. અને એ કામો થયા પછી લોકોને લાગશે કે ડભોઈ કઈ અલગ છે. ઓફકોર્સ આટલું બધું તો કોઈ વિચાર્યું પણ નહીં હોય જેટલું તમે કરી રહ્યા છો. આજે વિચારવું અને જે વસ્તુ કરી રહ્યા છો અને આટલી એક સાથે જ તમે આજુબાજુના ગામડા અને માણીને બધું જ જોઈ રહ્યા છો. એવું નથી કે એકલું દરબાવતી જોઈ રહ્યા છો. તો એક ઘણી મોટી વાત કહેવાય કે આટલું બધું તમે પ્રજાના માટે વિચારો છો. એનું એક જ કારણ છે કે લોકો શહેરમાં એજ્યુકેશન માટે આવતા હતા, એ પણ ત્યાં રોકાય. અને સારું છે કે હમણાં સ્વામિનારાયણ સમુદાય સ્વામિનારાયણ ગુરુકુળ સ્ટાર્ટ કર્યું છે. એમાં 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ભણી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં મોટામાં મોટું તકલીફ છે એવરોન જે પણ સ્કૂલ છે, કોલેજો પહેલેથી છે એનું ડેવલપમેન્ટ નહોતું થતું. મારા આવ્યા પછી લો કોલેજ સ્ટાર્ટ થઈ છે, બીએસસી માઇક્રોબાયોલોજી ચાલુ કરવામાં આવી છે, બીએસડબલ્યુ ને એમએસડબલ્યુ ને પણ શરૂઆત ત્યાં કરવામાં આવી છે. લો કોલેજ માટે લોકો હવે અહીંયાથી ત્યાં આવતા થયા છે. એટલે આખું હવે ત્યાં આગળ એન્જિનિયરિંગ કોલેજ કેવી રીતે ચાલુ થાય એવું ટ્રસ્ટીઓ સાથે ચર્ચા ચાલે છે. અને જો ટ્રસ્ટીઓ ઈચ્છે તો એની મંજૂરી આપવાની જવાબદારી. સર, તમે જાહેર જીવનમાં છો એટલે સ્વાભાવિક છે કે તમે ફેમિલીને ટાઈમ ઓછો આપી શકતા હશો. તો તમારો ફેમિલીનો સહકાર કેવો મળે છે? ફેમિલીનો સહકાર ના હોય તો આટલા વખત સુધી જાહેર જીવનમાં ટકી ના શકાય. હું જાહેર જીવનમાં કીધું એમ મેરેજ પહેલાથી જાહેર જીવનમાં, એટલે એમને પણ ખબર હતી કે આ જાહેર જીવન શું છે. પણ ઘરનો પરિવારનો ખાસ કરીને ધર્મપત્નીનો તમારી જોડે સહકાર ના હોય તો આટલા આગળ વધી ના શકો. કે તમે બહારની એક્ટિવિટી સંભાળતા હોય ત્યારે સમાજની કુટુંબની બધી જવાબદારી લોકો સંભાળતા હોય છે. એટલે બધું જ આજે તમારા ફેમિલીના એક એક મેમ્બરનો તમને એટલો સપોર્ટ રહ્યો છે? તમામનો સપોર્ટ રહ્યો છે. અમારા દીકરા દીકરીઓ પર એટલો સપોર્ટ કરતા હોય જે એમને સમય ના આપ્યો હોય તો એની કોઈ દિવસ ફરિયાદ નથી. આ શીખવા જેવી વસ્તુ છે, બીકોઝ બધાનો જ ફેમિલી આટલો સપોર્ટિવ નથી હોતા.
આજે એવું કહીએ ને કે ફેમિલીનું એક મેમ્બર તો એવું થાય જ કે ના ભાઈ આટલો ટાઈમ તો જોઈએ જ, આટલું તો તમારે મને ટાઈમ આપવો જ પડશે. ઘણા બધા જે ઇશ્યુઝ પર એને લીધે ક્રિએટ થતા હોય છે, પણ તમારા ફેમિલી એ બધું મેન્ટેન કર્યું અને આજે તમારે આટલો સપોર્ટિવ કરી રહ્યા છે. મેન્ટેન કરેલું છે. મારો દીકરો 12મા પછી યુએસમાં જ ભણ્યો છે અને ગ્રેજ્યુએશન અને માસ્ટર એવું યુએસમાં જ કર્યું. 1 વર્ષ જોબ કર્યા પછી અહીંયા આવ્યો છે. મારી જોડિયા દીકરીઓ છે, એક અત્યારે જે યુએસમાં છે, એક બોમ્બેમાં છે. એક ફાઇનાન્સના સબ્જેક્ટમાં સિંગાપુરથી કર્યું છે અને એકે અહીંયા નેનો ટેકનોલોજી માસ્ટર કર્યા પછી ત્યાં જઈને ફિઝિક્સમાં કર્યું અને સાયન્ટિસ્ટ તરીકે એ જે યુએસ છે દીકરી તો યુનિવર્સિટીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થઈ. જે ડાયરેક્ટ ઇલેક્શન દિલ્હી યુનિવર્સિટી, જેએનયુ અને એમએસયુ 3 જ ભેગા હતા. એટલે 44,000 સ્ટુડન્ટમાંથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થઈ હતી. આજે યુએસમાં એઝ એ સાયન્ટિસ્ટ જોબ કરી હતી. એટલે એ લોકો પણ જ્યારે જીવનમાં રહ્યા છે એનો તો સંપૂર્ણ સહકાર ઘરનો મળ્યો જ છે અને ત્યારે જ હું આટલી શાંતિથી સમાજ ઉપયોગી કામો, રાજનીતિ બધું કરી. અને માતા પિતાને આટલું હાર્ડવર્ક, આટલી સેવા કરતા જોવે ને છોકરા, ઓટોમેટિકલી એમનામાં પોતે પણ સેવા ભાવે ગુણાય છે કે મેં પણ કંઈ પ્રજા માટે કરું, જેટલું બને એટલું બહાર લોકોને હેલ્પ કરું ને કંઈક કરું એમની. હું કોઈ પણ વસ્તુ કરતો હોય ત્યારે મને રોકવાની કોશિશ એ લોકો નથી કરી. એમાં સહકાર જ આપ્યો છે. હું જે રીતે લોકોને મદદ કરતો હોય, એ રાજકીય રીતે કરતો હોય, આર્થિક રીતે કરતો હોય તો પણ એવું નથી પૂછ્યું કે કેમ તમે આટલું આપી રહ્યા છો. એટલે એક ફૂલ ફેમિલી સાથે મળીને લોકોને સેવા આપે છે, પ્રજાને સારા એવરીમાં લઈ જવા માંગે છે. અત્યાર સુધી અમે ડિક્લેર કરતા પણ જે કંઈ એમએલએ તરીકે મને માનદ વેતન મળે છે એમાં તમામને સેક્રેટરીનો, ડ્રાઈવરનો પગાર, બીજા બધા ખર્ચા કરી લગભગ 1.5 લાખ રૂપિયા એ રીતે આવતા હોય છે. એમાંથી ઇન્કમ ટેક્સ કપાતા 1.30 જેવું તમારી પાસે આવે. એ તમામ ડભોઈ વિસ્તારની ગરીબ બાળકીઓના શિક્ષણની ફીમાં વપરાય છે. આ દિવસ જ્યારથી છૂટાયો ત્યારથી કદી ઘરે એવું કીધું નથી કે કેમ. મારી વાઈફ જ ખાસ કરીને વુમન્સ ડેના દિવસે ડભોઈની સ્કૂલોમાં જાય છે અને દીકરીઓને ચેકો આપે છે. ફીઓ બહુ જ સારું ડભોઈમાં છે, તમે ડભોઈની સ્કૂલોમાં તપાસ કરી આટલું બધું આમ જોઈને મને ખુદને આનંદ થયો. કોઈ એવી દીકરી હોય જેને આવી તકલીફ પડતી હોય તે પણ મારી ઓફિસમાં જઈને અરજી આપશે તો એનું નામ પણ એમાં જોડે. સર તમારે સોટ્ટા નામ કેવી રીતે પડ્યું? એ પાછળનું કોઈ કારણ ખરો? જે વખતે વિદ્યાર્થી હતા ત્યારે યુનિવર્સિટીમાં ઉપનામની પ્રથા ચાલી. બાબી, ખોખો, પ્રકાશ ડુમ્બર ખોખો તો જિલ્લા પંચાયત પ્રમુખ થયા, ધારાસભ્ય થયા અને સાંસદ પણ ખોખોના નામ થયા. એ જ રીતે પોલિટેકનિકના અમારા મિત્રો દ્વારા નામ આપવામાં આવ્યું, જે નામ પછી કાયમી બન્યું. આજે શૈલેષ મહેતાને કોઈ નથી ઓળખતું. એટલે એવું કહીએ ને કે આમ એવું કહીએ ને સોટ્ટા નામથી એટલે આમ બધા જ ખબર પડી છે કે ભાઈ શૈલેષભાઈ સોટ્ટા એટલે એક જ નામ છે. એના એક મતલબ તફાવત છે. નહીં પણ એમ સારું એક ઇમ્પ્રેશન મને એમ સારું લાગે છે, એમ સાંભળતા પણ સારું લાગે છે સોટ્ટા નામ. એકવાર એક ઇન્ટરવ્યુમાં કીધું કે શૈલેષ મહેતાથી નથી થતું, શૈલેષ સોટ્ટાથી થઈ. અને સર મેં છેલ્લો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જેવી રીતે તમે આટલા આગળ વધ્યા, કારકિર્દી પ્રાપ્ત કરી, તે આજના યુવાનોએ રાજકારણમાં વધીને કેવા કાર્યો કરવા જોઈએ, કેવી લોકોને પ્રજા માટે સેવા કરવી જોઈએ, એવો કોઈ સંદેશો આપે કે બીજા શૈલેષ મહેતાનું સર્જન થાય? શૈલેષ મહેતા કરતા પણ સારા નેતા બની શકાય. લોકોએ એ છે કે આપણે તે પહેલેથી જ કહેવાતું આવ્યું છે કે સજ્જનોની નિષ્ક્રિયતા દુર્જનોને પ્રેરે છે. અત્યારે લોકો રાજકારણમાં એવું સમજે છે કે આ લોકો આવા છે, કોઈ ભ્રષ્ટાચાર છે, આવા
દરેક જાતના આક્ષેપ કરતા હોય છે. તો સારા લોકોએ જે રાજકારણમાં આવીને સુધારવું જોઈએ. જે સુધી તમે ફીલ્ડમાં નહીં ઉતરો ત્યાં સુધી તમે બહારથી વાતો ના કરી શકો. અને રામ મનોહર લોહિયાએ તો કીધું જ છે કે કીચડ સાફ કરવા તમે જશો તો છાંટા ઉડવાના જ છે. ફડણવીસના ગુરુ હતા રામ મનોહર સમાજવાદી. એમણે તે વખતે કીધું કાદવ સાફ કરવા જશો તો તમારા પર છાંટા ઉડવાના છે. એની ચિંતા કરવા કરતા સમાજ ઉપયોગી કામોમાં તમારે જવું જોઈએ, સમાજ સેવામાં જવું જોઈએ. એટલે લોકો એના લીધે રાજકારણથી દૂર રહેતા હોય તો હું એમને સંદેશ આપીશ કે તમારે જો દેશ સેવા કરવી હોય, રાષ્ટ્ર સેવા કરવી હોય, સમાજ સેવા કરવી હોય તો એમાં અંદર જવું પડે. એમાં આક્ષેપો થશે, એનાથી બીને તમે દૂર રહો તો કઈ શું એક સુધારવો હશે તો સિસ્ટમનો એક ભાગ બનવો પડશે તો તમે સિસ્ટમને સુધારી શકો. એટલે કે અત્યારે જરૂર છે કે હરેક સિટીમાં શૈલેષ મહેતા જેવા નેતાની જરૂર છે. ખરેખરમાં જરૂર છે બધી જ જગ્યા પર કે એક નવી પેઢી પણ એક સારી રીતે બધું જ ડેવલપ કરી શકે, પ્રજાને હેલ્પ કરી શકે, સેવાભાવી ભાવ રાખી શકે. શૈલેષ મહેતા કરતા સારા લીડરો દરેક સિટીમાં છે. કેટલાકને તક મળે છે, કેટલાકને તક નથી મળતી. તક ના મળે તો તક ઝડપી લેતા આવડવી જોઈએ. સર, તમે શૈક્ષણિક ક્ષેત્રે વડોદરામાં ઘણા સારા એવા કામો કર્યા છે, રાઈટ? તો શિક્ષણ ક્ષેત્રે સમાજ, સરકાર અને માતા પિતાએ શું શું કરવું જોઈએ? ચેન્જીસ લાવવા છે. શિક્ષણ વગરનો સમાજ ની કલ્પના તમે કરી શકો એ પરિસ્થિતિ. સમાજમાં શિક્ષણ આપશે તો જ એ સમાજનો ઉદ્ધાર. શિક્ષણ સાથે હું જોડાયેલો છું. આજની તારીખે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ જેનું મેનેજિંગ ટ્રસ્ટી એના અંડરમાં 6 જેટલી સ્કૂલો ચાલે છે અને 14,000 બાળકો આ અમારી શાળાઓમાં અભ્યાસ કરે છે. લગભગ 800 ઉપરાંત શિક્ષકોનો સ્ટાફ અમારે ત્યાં જોબ કરે છે. એટલે બ્રાહ્મણ તરીકે તો અમારું કામ જ ભણવું ને ભણાવવું એવું અત્યારે રહ્યું નથી, પણ શિક્ષણના વ્યવસાય સાથે મોટે ભાગે બ્રાહ્મણો જોડાયેલા અને મા બાપોની પહેલી ફરજ બાળકને શિક્ષણ આપવાની છે. અને એટલું શિક્ષણ નહીં, સંસ્કાર સાથેનું શિક્ષણ આપે એ અત્યારની જરૂરિયાત છે. અને અમારી તમામ શાળામાં સંસ્કાર સાથેનું શિક્ષણ આપવાનું. તે એક છે ને સર કે અત્યારે કેવું છે માતા પિતાનું ભણાવવાનું અમુક ટાઈમે અત્યારે ટોર્ચરિંગ પણ એટલું છે કે ભાઈ ભણો. બધા જ છોકરા એટલા ટેલેન્ટેડ નથી હોવાના કે તમે એમની પર પ્રેશર ના આપો, રાઈટ? તો અત્યારે સ્કિલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે, સેલ્ફ સ્કિલ્સ. દરેક ડોક્ટર બને, દરેક એન્જિનિયર બને, દરેક આઈએએસ કે આઈપીએસ બને એવું મહત્વ નથી. જે બાળકને જેમાં રસ હોય, એનો રસનો વિષય હોય, જેમાં એને ઇન્ટરેસ્ટ હોય એમાં એને આગળ વધવા દે તો એ સારી રીતે આગળ વધી શકે. બળજબરીથી એને એન્જિનિયરિંગમાં નાખશો કે મેડિકલમાં નાખશો તો એ ભણી નહીં શકે. અને કોઈને પણ ટોર્ચરિંગ કરવાની સહજતાથી શિક્ષણ લે એ જરૂરિયાત છે. અત્યારના તમામને એવું છે કે એમાં આપણા જે કાયદાઓનો પણ એવું છે કે આરક્ષણને લીધે કેટલાકને એવું લાગે છે કે અમને અન્યાય થાય છે અને એના કારણે મા બાપો પણ તમે ભણો નહીં તો સારી નોકરી નહીં મળે, નહીં તો વિદેશ મોકલવાનો કેસ પણ એટલો જ ચાલે છે. એટલે એજ્યુકેશન મહત્વનું છે. અત્યારે ગ્લોબલ એજ્યુકેશનનું જમાનો છે. અને એવું કહીએ ને કે ઇન્ડિયાનું જે આપણું ભારતનું જે શિક્ષણ છે ને એ સૌથી બેસ્ટ છે, જે બહારના દેશમાં નથી મળતું. ભારતનું શિક્ષણ એ સ્કૂલ લેવલનું સારું છે અને યુનિવર્સિટીના શિક્ષણ માટે આપણે વિદેશ પર આધારિત છે. ત્યાં આગળ સ્કૂલનું એજ્યુકેશન એટલું એમ મજબૂત નથી જેટલું ઇન્ડિયામાં મજબૂત છે. ઇન્ડિયામાં પાયાથી શીખવાડવામાં આવે છે. આજે ઇન્ડિયાનો જે ભારતનો જે વિદ્યાર્થી છે તે નાનપણથી પાયાથી શીખે છે. એની જોડે બધું જ નોલેજ હોય છે. શિક્ષણ દરે સ્કૂલમાં પણ એને બધી રીતે ટ્રેન કરવામાં આવે છે. તો શિક્ષણની સાથે ખાલી સ્પોર્ટ્સમાં પણ આગળ વધે તો પણ એની કેરિયર સારી બની છે. પોલિટિક્સમાં પણ પોતાની કેરિયર બનાવી શકાય છે. પણ જે બાળકનો રસનો વિષય હોય એમાં મા બાપો એને આગળ વધે. અને યુવાનોએ પોલિટિશિયન બનવું, યુવાનોએ રાજકારણમાં આવવું હોય તો એ લોકો માટે કઈ કઈ ઓપોર્ચ્યુનિટી ઓપન થાય કે એ લોકો કેવી રીતે આગળ વધી શકે, કેવી રીતે એન્ટર થઈ શકે રાજનીતિમાં?
રાજનીતિ એવું ક્ષેત્ર જેમાં કોઈ તમને આગળ વધવા નહીં દે, તમારી જાતે જ આગળ વધો. તમને કોઈ એવું નહીં કે આગળ વધો, કારણ કે તમારામાં કોઈ લાયકાત હોય તમારી જાતે તમારે પ્રયત્ન કરવા પડે, કાં તો કોઈને આગળ પકડીને તમારે આગળ વધી શકે. પણ હવે તો લીડરશિપ માટેના કોર્સિસ પણ ચાલુ કરવામાં આવ્યા છે, અને એ કોર્સિસ મારફત પણ લીડરશિપ શું છે, કેવી રીતે કરી શકાય, એની સાથે બંધારણનો પણ અભ્યાસ કરવામાં આવે છે, કાયદાનો પણ અભ્યાસ કરવામાં આવે છે. અને એવું નથી કે તમે પોલિટિક્સમાં પોઝિશન પર હોવ તો જ તમે સેવા કરી શકો. અત્યારે તો આઈટીઆઈ મારફત પણ તમે લોકોની સેવા કરી શકો છો. મેં જોયું છે સર, સાંભળ્યું છે કે તમે દર્ભાવતી નગરીમાં યુવાનોને રાજનીતિમાં ઘણા બધા આગળ લાયા છે, કે એ લોકો પણ બધાની સેવા કરી રહ્યા છે. યંગ અને એજ્યુકેટેડ લોકોની અત્યારે રાજકારણમાં જરૂર છે. સાચી વાત છે. પહેલાનો જમાનો એવો હતો કે જે ભણ્યો ના હોય એ રાજકારણમાં આવે. હવે પરિસ્થિતિઓ બદલાય છે. ભણેલો રાજકારણી હશે, ભણેલો લીડર હશે, તો એ તમને સરકારમાંથી કેવી રીતે ફાયદો મળે એ શીખવાડી શકશે. અત્યારે સરકારી અનેક યોજનાઓ છે, એ યોજનાઓનો લાભ લોકો સુધી કેવી રીતે પહોંચાડે. વિધવા સહાય છે, અત્યાર સુધી આવું મોદી સાહેબ આવ્યા પછી આ વિધવા સહાયનો કન્સેપ્ટ આવ્યો. વયવંદના 70 વર્ષથી ઉપરના લોકોને ગમે એટલી આવક હોય, કરોડપતિ હોય તો પણ એનો લાભ મળે. સ્વાસ્થ્ય માટેની યોજના છે. સારવાર માટે આયુષ્યમાન કાર્ડ 5 લાખ સરકાર, ગુજરાત સરકાર આપે, 5 લાખ કેન્દ્ર સરકાર આવે, 10 લાખ સુધી તમારે જે કોઈ પણ ઓપરેશન હોય એનો કોઈ ખર્ચો કરવો નથી. ત્યારે અનેક યોજના સરકારની છે. એજ્યુકેશન માટે પણ સરકારની અનેક યોજનાઓ છે. એસસી એસટીના બાળકો, દીકરીઓ માટે આ બધી જે યોજના છે તે પીએચડી સુધી અભ્યાસ કરે તો પણ એને 1 રૂપિયાનો ખર્ચો ના થાય. ઉપરથી સરકાર તરફથી સ્કોલરશીપ આપે. પણ આ યોજનાના લાભ કઈ રીતે મળે એ લોકોને જ્ઞાન નથી, એટલા માટે લોકો એટલે જો ભણેલો તમારો આગેવાન હશે તો તમને અભ્યાસ કરવા માટેના બધી યોજનાઓનો લાભ કેવી રીતે લેવો એ શીખવાડી શકશે. તો સર, તમે રાજનીતિમાં જ્યારે પ્રવેશ કર્યો, વિદ્યાર્થી નેતા બન્યા પછી રાજનીતિમાં આવ્યા, ત્યારે તમે કયા પક્ષથી શરૂઆત કરી? એવી તમારી રાજનીતિની સફળતાની મને જર્ની થોડી એ વખતે કોંગ્રેસ પક્ષનો માહોલ જ દિવસ ત્યારે બન્યો. બીજા પણ પક્ષો હતા, જસપાલસિંહ સાવધાન મને હતું, ભાજપ હતું, જનતા પક્ષ હતા, આ બધા પક્ષો હતા. અમે પણ પહેલો ટ્રાય કોંગ્રેસમાં ટિકિટ માંગવાનો કર્યો તો અમને ટિકિટ નથી આપી. 86 ડિસેમ્બરની. એટલે તમે પણ ફેલિયર જોયું છે? હવે ટિકિટ ના આપી ફેલિયર નથી ગયા. યુવાનોના સાથ સહકારથી અમે અપક્ષ ફોર્મ ભર્યું. પછી કોંગ્રેસ પક્ષને ફરજ પડી, એમણે નામ ચેન્જ કરીને અમને પાછું ખેંચવાના દિવસે મારું નામ ડિક્લેર કર્યું અને અહીંયા કોંગ્રેસની પેનલ જીતી. સૌથી નાની હોય કોર્પોરેટર બનવાનું સૌભાગ્ય તે વખતે મને આજે યાદ છે કે 28 જાન્યુઆરી 1987ના દિવસે હું કોર્પોરેટર તરીકે ચૂંટાયો પહેલી. સર, તમે બ્રાહ્મણ સમાજમાં પ્રમુખ રહી ચૂક્યા છો. એવું કહેવાય ને કે બ્રાહ્મણ પહેલેથી વર્ષોથી જેમ વહીવટમાં, ધર્મમાં, બધી જ રીતે એમ આગળ હોય છે. તો બ્રાહ્મણ સમાજ માટે તમે શું શું આગળ વિચારી રહ્યા છો? હું અત્યારે અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભાનો અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું. બ્રાહ્મણ પહેલેથી એડમિનિસ્ટ્રેશનમાં હતા. રાજા મહારાજાઓનો ઇતિહાસ જુઓ તો તમામ રાજાઓના સલાહકાર ઋષિમુનિઓ જ હતા. પણ જ્યારથી લોકશાહી આવીને બ્રાહ્મણોમાં અનાદર થયો ત્યારથી બ્રાહ્મણોએ જાતે રાજકારણમાં આવવું પડ્યું, ધંધામાં આવવું પડ્યું. અને બ્રાહ્મણ સમાજ ત્યારે સાઈડ ટ્રેક થતો એવું લોકોને લાગે. ત્યારે સમાજ તરફથી બ્રહ્મભવન દિલ્હીમાં કરોડબાગમાં આઈપીએસ આઈએસની એક્ઝામ આપવા જતા બ્રાહ્મણ વિદ્યાર્થીઓ માટે કોઈ રહેવાની જગ્યા નથી. ગરીબ એ લોકો 50 થી 60 રહી શકે એવી વ્યવસ્થા બ્રાહ્મણ સમાજ તરફથી કરવામાં આવે છે.
હમ. એમાં દેશનો કોઈ પણ બ્રાહ્મણનો દીકરા દીકરી ત્યાં રહી શકે અને અભ્યાસ કરી શકે એવી વ્યવસ્થાઓ છે. બાકી બ્રહ્મ સમાજ દ્વારા લગ્ન પ્રસંગીઓના સમૂહ યજ્ઞોપવિત એવા સંમેલનો થતા જ રહે છે. પણ એજ્યુકેશન મેં પહેલા કીધું એમ બ્રાહ્મણનું કામ ભણવું ને ભણાવવાનું. તો બ્રાહ્મણમાં જ એજ્યુકેશન નહીં હોય તો બીજાને કેવી રીતે? બીજું બ્રાહ્મણનું કામ છે તમામ સમાજોને દોરી સંચાર કરવાનું, દિશા નિર્દેશ આપવાનું. એ બ્રાહ્મણનું કર્તવ્ય છે. એ તમામ સમાજો એક થાય. હિન્દુ સમાજ ખાસ હિન્દુ સમાજનું મુખ એટલે બ્રાહ્મણ એવું કહેવાય. એટલે હિન્દુ સમાજના તમામ જ્ઞાતિઓને સમાજોને સાચું માર્ગદર્શન આપવાનું કામ બ્રાહ્મણનું છે. અને હમણાં જ મેં કીધું એમ એક IAS ઓફિસર મુસ્લિમ છે, નિયાઝ ખાન નામ છે, એમણે બ્રાહ્મણ ધ ગ્રેટ નામનું પુસ્તકનું વિમોચન હમણાં કર્યું ઉજ્જૈનના મહાકાલ મંદિર બ્રાહ્મણોના હસ્તે. અને એમણે કીધું બ્રાહ્મણ ના હોત તો દેશનો ઇતિહાસ આવો ના હોત. બ્રાહ્મણો છે અને હતા એટલે જ ભારતનો ભવ્ય ઇતિહાસ. અને બ્રહ્મત્વ ટકશે તો જ હિન્દુત્વ ટકવાનું છે. અને અંગ્રેજોએ સૌથી પહેલા અને મુગલોએ પણ સૌથી પહેલા બ્રાહ્મણોને ખતમ કરવાની કોશિશ કરી છે કે આ કોમ ખતમ થશે તો જ આપણે ભારત પર કબજો રાખી શકીએ. એટલે બ્રાહ્મણ કોમ પહેલેથી જ ઇન્ટેલિજન્ટ કોમ છે. સોમનાથ મંદિરમાં તે હજારો ટન બચાવવા માટે જનોએ જોઈ છે લોકોએ કે કેટલા બ્રાહ્મણોએ બલિદાન આપ્યું હતું સોમનાથ મંદિર બચાવવા. અને જ્યારે આપણા પુસ્તકો વેદો સળગાઈ દેવામાં આવતા હતા એ જમાનામાં બ્રાહ્મણોએ આ બધું કન્ટેસ્ટ કર્યું. આ વેદો સળગાઈ શકશે તો પોતે જ્ઞાન જે કન્ટેસ્ટ કર્યું છે કેવી રીતે ખતમ કરી શકશે? અને એના જ આધારે આ બધું ટકી રહ્યું છે. મહત્વ બ્રાહ્મણો પોતે પણ નથી સમજતા આજના જમાનામાં કે એમનું શું હતું, શું છે ને શું આવતીકાલ છે એ બ્રાહ્મણો પોતે વિચારી નથી શકતા. એ કામ નથી. એવું કહીએ ને સર કે આપણે વડોદરામાં ઘણા બધા બ્રાહ્મણો છે, અલગ અલગ કાઠિયાવાડી બ્રાહ્મણ, તો તમે એવું માંગશો કે એક બ્રાહ્મણ સમાજ એક બને બધી જ અલગ અલગ વેમાં? ત્યારે એની પર જ કામ સમસ્ત બ્રહ્મ સમાજ એટલે શું તમામ બ્રાહ્મણ ખાલી ગુજરાતી નહીં, કાઠિયાવાડી નહીં, પણ યુપીથી આવ્યો છે, બિહારથી આવ્યો છે, મદ્રાસથી આવ્યો છે, એ તમામ બ્રાહ્મણોને એક કરવાનું માટે સમસ્ત બ્રહ્મ સમાજની સ્થાપના છે. અને અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભા એ સમગ્ર દેશમાં કામ કરે. વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન એ સમગ્ર દુનિયામાં કામ કરી રહ્યું છે બ્રાહ્મણોને એક કરવાનું. અને એ કામગીરી હાલમાં ચાલુ જ છે. અને હું તો એનો પ્રત્યક્ષ સાક્ષી છું કારણ કે હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એમાં કામ કરું. સર બીજું એવું પૂછવા માંગીશ કે આજુબાજુના દર્ભાવતીની બી આજુબાજુ ગામડાઓમાં ઘણા બધા કામો થયા છે, રાઈટ? અને અત્યારે જોઈએ ને કે ગામડામાં પાણીની સમસ્યા, બધી સમસ્યા દૂર થઈ ગઈ છે, પણ રોજગારી માટે લોકોએ શહેરો તરફ દોડવું પડે છે. તો એવો કોઈ પ્રયાસ ખરો કે રોજગારી એ લોકોને ત્યાં ને ત્યાં જ મળી જાય? અત્યારે બધા ધારાસભ્ય પર જ બધી વસ્તુની અપેક્ષા રાખીએ. ધારાસભ્ય રોજગાર પણ લાવે, તમને રસ્તા પણ આપે, પાણી પણ આપે, ડ્રેનેજ પણ આપે, બધું જ ધારાસભ્ય છે. એક વ્યક્તિ બધું જ નાખે છે. પણ ધીરે ધીરે એના માટે પણ પ્રયત્ન ચાલે છે. ત્યાંની જે જીઆઈડીસી છે ડભોઈ, એને ડેવલપ કરવા માટેનો પણ પ્રયત્ન ચાલે છે. હમણાં એના આરસીસી રસ્તા પણ થયા, ડ્રેનેજ સિસ્ટમ થયા. ગઈકાલે એ લોકો આવ્યા તેમને પાણીની તકલીફ છે એની પણ રજૂઆત એ લોકો મારી પાસે કરી છે. 50% જીઆઈડીસી ફેક્ટરીઓ બંધ પડી છે, એ કેવી રીતે ચાલુ થાય એના માટેનું પણ આયોજન વિચારી રહ્યા છે. અને જે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો આવે છે એકવાર ડભોઈ ખાતે એ લોકોને બોલાવીને એમની સાથે ચર્ચા કરવી અને એ લોકો કેવી રીતે ડભોઈમાં આવે એના પર. અત્યારે તો તમે મેનપુરા બાજુ જાઓ, કાયાવાનો મેનપુરા, પુન્યાત બાજુ જાઓ, ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે.
નાના નાના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ અત્યારે ડભોઈ રોડ પર બની રહ્યા છે. એટલે એ બધાને જ નાનું મોટું કામ જ્યાં મળી સુધી જશે. મોટી કોઈ ઇન્ડસ્ટ્રી ના આવે હમ. ત્યાં સુધી એ દેખાવાનું નથી. એટલે મોટી ઇન્ડસ્ટ્રી કેવી રીતે આવે એના પ્રયત્નો પણ અમે કરી રહ્યા છીએ અને સરકારમાં પણ એની રજૂઆત કરી છે અને સીધા ઇન્ડસ્ટ્રીઓ સાથે સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. સર આપણે 2 મિનિટ માટે રેપિડ ફાયર કરી દઈએ કે હું તમને એક જ વર્ડ પૂછીશ, 2 ઓપ્શન આપીશ અને મારે તમારે આન્સર આપવાનો છે. તો સર અટલજી યા મોદીજી? અત્યારના સમય પ્રમાણે મોદી. ખેતી યા ખાદી? ખેતી અને ખાદી બેવની મહત્વ છે. ખેતી વગર જીવન નથી અને ખાદી વગર રાજકારણ નથી. વાવ. પછી સંઘર્ષ કે મુશ્કેલી? સંઘર્ષમાં મુશ્કેલીઓ તો આવશે, એની પરવા કર્યા વગર સંઘર્ષ ચાલુ રાખે. ગામડાની બેઠક કે વિધાનસભાની બેઠક? ગામડાની બેઠક પરથી વિધાનસભામાં ગયો. ઓકે. લાસ્ટ સર, પૈસા કે પાવર? બંનેની અત્યારે જરૂર છે. પૈસા વગર પાવર નથી અને પાવર વગર પૈસા નથી મળતા. ગ્રેટ સર, બહુ સરસ આન્સર આપ્યા તમે. એક વસ્તુ એટલે એક એક વર્ડ્સના તમે એક્સપ્લેન કરીને કે મહત્વ શું છે એ કરીને જવાબ. चलिए सर, તમે ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં ઇતના વ્યસ્ત જીવનમાં તમે અમારા જેવા સામાન્ય વ્યક્તિને ટાઈમ આપ્યો. હૃદયપૂર્વક તમારો દિલથી આભાર માનું છું કે તમે મારા જેવી વ્યક્તિને પોડકાસ્ટ માટે આટલો સમય આપ્યો. થેન્ક યુ સો મચ સર. હું પણ હજુ સામાન્ય માણસ છું. આજે પણ હું મારા સૂર્યનગરના બાકડે સાંજે બેસતો હોઉં છું. ઓકે, થેન્ક યુ સર. તમે આટલું બધું ફરીથી નેક્સ્ટ પોડકાસ્ટમાં મળીશું એક નવી વાતો સાથે. ચોક્કસ. તો આજે આપણે શૈલેષ સર જોડે એમના શૈક્ષણિક જીવન વિશે, બાળપણ વિશે, રાજનીતિ વિશે પૂરા ડિટેલમાં જાણીશું. તો તમે આ પોડકાસ્ટને એન્ડ સુધી જોશો.